શ્રી જડેશ્વર મહાદેવ મઢુલી અરણી ખાતે મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ છે. અમારા બે વડીલ શ્રી ધીમંત ડાયાભાઈ, ધીમંત ભગવાનજીભાઈ, એમના હસ્તક આંબો, જેમાં કેરીઓ આવે મીઠી મીઠી, ફળોનો રાજા નું વાવેતર કરવામાં આવે છે. ખેડૂત વાવેતર કરતા હોય એમ. અને આ આંબો, આ એક શું કહેવાય સાહેબ એને આંબાને? મેંગો ગુજરાતીમાં કેરીનું ફળ. આમાં ઘણા સમય પછી આવે એટલે એમ તે ઘણા બાવર વધારે પડતા વાવેલા હોય, કાંઠા જ આવે છે. હા, આંબા વાવીએ જો આમાં કેરી આવે. હા, સારું હોય તો પેલી પેટી ખાય, નકર છેલ્લી પેટી ખાય ખરી. એટલે બીજી આમાં પેટી બદલતા વાર લાગે. એટલે શેવાળાની પેટી, એના પછી પેટી તો ચાલુ જ રહી નિરંતર પ્રયાસથી. પણ હા, એ તો કહું તમારે હું આમાં કોઈ જમીનમાં ઉતારી દેવો આખો આંબો? મને એવું લાગે. વાવો વાવો. અને આંબો તમારા દોસ્તીનું પ્રતીક તરીકે હંમેશા અહીંયા સલામત રહે. અને પેઢી દર પેઢી અને અમે પાણી પાતા રહેવું, ખાતર નાખતા રહેવું અને કેરીઓ ખાતા રહેવું. વાહ વાહ વાહ, અદ્ભુત નજારો છે ભાઈ. વાહ, બે વડીલો દ્વારા સરસ મજાનું આયોજન, કેરી આંબાનું રોપણ સુંદર વાવી દો. તમારો આંબો ખૂબ સરસ. પાન નીચે તોડી નાખો તો હાલ, એ તો મેં તૂટવા જો. આ સુંદર મજાની ક્ષણના સાક્ષી તરીકે શ્રી ભલાભાઈ, ધર્મેન્દ્રભાઈ, સામે કાંઠે જીતુભાઈ, આ કાંઠે હું.